સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે। ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનમાં ડ્રગ્સ દારૂ હત્યાના ગુનામાં સતત વધારો દેખાઈ રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે કોંગ્રેસનો ભારે વિરોધ પણ જોવા મળ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી હત્યા મામલે ભારે વિરોધ કરવામાં આવ્યો છે। પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોક, વરાછામાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે। હાથમાં પ્લેકાર્ડ સાથે રાખીને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। અસામાજિક તત્વોના વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। સાવડિયા, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા, કરંજ, અશ્વિની કુમાર, માતાવાડી, પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોક થી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા। હીરાબાગ 4 રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે, કારણ કે આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય, અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે, આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે, આપણે 2 દિવસ પહેલા જોયું એક 17 વર્ષનો આશાસ્પદ નવ